બ્રેક બાદ વાત કરીએ નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2019-20નું 12,241.40 કરોડની પુરાંતવાળું વચગાળાનું બજેટ રજૂ કર્યું। આ બજેટમાં મહેસૂલી આવક 1,54,884.70 કરોડ, મહેસૂલી હિસાબ પર પુરાંત 9,862.30 કરોડ હોવાનું જણાવ્યું છે। આ ઉપરાંત ખેડૂતો, માછીમારો, આંગણવાડી, આશા વર્કર બહેનો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી। આ બજેટમાં મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારી 3 ને બદલે 5 લાખનું સુરક્ષા કવચ જાહેર કરાયું છે। આ સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા 3 થી વધારી 4 લાખ કરાઈ છે। જીએસડીપી વિકાસ દર નાણાકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે હોવાનો અને વાર્ષિક વૃદ્ધિ દર 9.9% છે, જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો હતો। તો ગુજરાત સરકારે વચગાળાના બજેટ માટે મહત્વની જાહેરાત કરી છે, જેમાં ખેડૂતો માટે 500 કરોડનું ફંડ ફાળવાયું છે, જ્યારે ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપવામાં આવશે। ખેડૂતો માટે, પશુપાલકો માટે 2,285 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। તો દુષ્કાળગ્રસ્ત 96 તાલુકાઓમાં 1,557 કરોડની સહાય કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, જ્યારે ગાય ભેંસ માટે પાટણમાં લેબોરેટરીની સ્થાપના કરાશે। આ સિવાય બાગાયત પાક માટે 18.55 લાખ હેક્ટરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો દૂધના પાવડરની નિકાસ માટે રૂપિયા 300 કરોડની સહાય આપવામાં આવશે। ખેતીમાં યાંત્રિકીકરણ થાય તે માટે વધારાનું 500 કરોડનું ફંડ ફાળવાયું છે। અબોલ પશુઓ માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે। આ વર્ષે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થયો છે, તેથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ એવી અમારી સરકારે ખૂબ જ ઉદાર નીતિ અપનાવીને 96 તાલુકાઓમાં 6,174 ગામોને અસરગ્રસ્ત જાહેર કરેલ છે। આ 96 તાલુકાઓમાં 16,27,000 ખેડૂતોને રૂપિયા 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે। ખેડૂતોના ખાતામાં આ 1,500 કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોએ મેળવેલ લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે। આપણું ગુજરાત એવું ગુજરાત છે કે ખેડૂતો જે હજારો કરોડનું ધિરાણ મેળવે છે, 0% વ્યાજ, શૂન્ય વ્યાજ, એ વ્યાજ કોણ ભોગવે છે? બેંકોમાં ભારત સરકાર અને અમારી ગુજરાત સરકાર। કે 500 કરોડ રૂપિયાનું અમે રિઝર્વ ફંડ એ ઊભું કરીએ છીએ અને તરત જ 0% વ્યાજે ખેડૂતના ખાતામાં એ રકમ જમા થઈ જશે। એટલે હવે ક્યાંય કોઈને બોલવાની જગ્યા નહીં રહે આ વિષય ઉપર। એટલે 443 પાંજરાપોળ અને ગૌશાળાના 2,60,000 પશુઓ તેમજ 270 ઢોરવાળા કેટલ કેમ્પમાં આવેલ 1,62,000 પશુઓ માટે આજે અમારી સરકાર દ્વારા અત્યારે પણ દૈનિક 35 રૂપિયાની આર્થિક સહાય એ સંસ્થાઓને પશુઓના નિભાવ માટે આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 40 કરોડ 84 લાખ રૂપિયાની રકમ આ સંસ્થાઓને સરકારે ચૂકવી પણ દીધી છે। અમે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરવાની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે। ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ડિમાન્ડ સમગ્ર દુનિયામાં છે, તો એનો પણ આપણા ગુજરાતના ખેડૂતોને લાભ મળે અમે કરી રહ્યા છીએ। અમે તમને જે પાવડર તમે નિકાસ કરશો એના ઉપર સબસિડી આપીશું અને ભારતના નહીં ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ સરકારે અમને મદદ કરી હોય તો અમારી ભાજપની વિજયભાઈની સરકારે 300 કરોડ રૂપિયા ખેડૂતોને, પશુપાલકોને ભાવ તૂટી જાય નહીં, દૂધનું નિકાસ ઓછી થાય તો સહાય આપવા 300 કરોડની જોગવાઈ કરી અને આપણા સદનસીબે દૂધના ભાવ પાવડરના એ વધ્યા અને એનો ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે।
તો ગુજરાત સરકારે રાજ્યમાં પાણીના આયોજન માટે ખાસ ફાળવણી કરી છે, જેમાં નર્મદા યોજનામાં 6,945 કરોડ રૂપિયા, કચ્છ માટે 430 કરોડની ફાળવણી કરાઈ છે, જ્યારે ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પમ્પિંગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ ફાળવ્યા છે. તો 18,000 જેટલા ગામડાઓમાં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાશે. સૌની યોજના અંતર્ગત બીજા ફેઝમાં 57 જળાશયો ભરવામાં આવશે. બીજા ફેઝના કામ માટે 11,216 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જ્યારે ત્રીજા ફેઝના કામ માટે 2,615 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તો ઉકાઈ યોજના માટે 912 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સિવાય થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની પણ યોજના છે. તો માછીમારો સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે વચગાળાના બજેટમાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જીવન નિર્વાહ ભથ્થું પહેલા 150 હતું, તે વધારી હવે 300 કરવામાં આવ્યું છે. આ સિવાય માછીમારોની ડીઝલ સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતના 10,000થી વધુ માછીમારોને લાભ મળશે, જ્યારે વલસાડમાં ઝીંગા માછલી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવશે. વેટની સબસિડી કે જેટલો ટેક્સ થાય એમાં 12 રૂપિયા સરકાર ભોગવે એવી સબસિડી માછીમાર ભાઈઓને, જેમની સંખ્યા 10,677થી વધુ છે, એમને બોટની સંખ્યા, એમને 12 રૂપિયા ડીઝલ સબસિડી આપતા હતા. અમારી સરકારે નિર્ણય કર્યો કે 12 રૂપિયાના બદલે હવે 15 રૂપિયા માછીમારોને સબસિડી આપવામાં આવશે, જે છેક વેરાવળથી શરૂ કરી વલસાડ સુધી હજારોની સંખ્યામાં માછીમાર ભાઈઓને એનો લાભ મળશે. તો ગુજરાત સરકારના વચગાળાના બજેટમાં આંગણવાડી બહેનોને ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના પગારમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પહેલા તેમને 6,300નો પગાર મળતો હતો, જેમાં વધારો થતા હવે 7,200 રૂપિયા મળશે. આ સિવાય તેડાગર બહેનોના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેડાગર બહેનોના પગારમાં 450 રૂપિયાનો વધારો કરતા હવે તેમને 3,200ની જગ્યાએ 3,650 રૂપિયા પગાર મળશે, જ્યારે આશા વર્કરની ફેસિલિટર બહેનોના પગારમાં માસિક રૂપિયામાં 2,000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે.